નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તારીખ 29 માર્ચ 2024ને વાર શુક્રવાર। આ વિડીયોની અંદર કપાસના ભાવ મુદ્દે થોડી ચર્ચા કરીશું અને તેના વિશે જાણીશું। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। તો ચાલો મિત્રો જાણી લઈએ। હાલ 1 એપ્રિલ સુધી મોટાભાગના માર્કેટયાર્ડની અંદર વેકેશન ચાલી રહ્યું છે। અમુક માર્કેટયાર્ડની અંદર કપાસની આવક થઈ રહી છે, જેમાં આજે અમુક માર્કેટયાર્ડની અંદર કપાસના ભાવ નોંધાયા છે, તે તમને હું જણાવી રહ્યો છું। તો ખેડૂત મિત્રો, તરાજામાં કપાસના ભાવ 1000 રૂપિયાથી લઈને 1533 રૂપિયા ભાવ રહ્યો હતો। પાલિતાણાની અંદર કપાસના ભાવ 1211 રૂપિયાથી લઈને 1515 રૂપિયા બોલાયો હતો। હિંમતનગરની વાત કરીએ તો કપાસના ભાવ 1405 રૂપિયાથી લઈને 1518 રૂપિયા બોલાયા હતા। અંજારની અંદર કપાસના ભાવ 1370 રૂપિયાથી લઈને 1540 રૂપિયા બોલાયા હતા। તો ખેડૂત મિત્રો, ચૂંટણી નજીક આવી રહી છે। સરકાર દ્વારા ઘણી બધી જાહેરાત કરવામાં આવી રહી છે, ત્યારે કોટન ભાગના પણ સરકાર પ્રોત્સાહન આપી રહી છે। કપાસની બજારમાં સરકાર સપોર્ટ આપી શકે છે, જેના કારણે કપાસના ભાવ ઊંચા જાય તેવી શક્યતા રહેલી છે। શું ખેડૂત મિત્રો, કપાસના ભાવ 2000 થશે? જો કે આ વર્ષે 1990 રૂપિયા સપાટીએ કપાસનો ભાવ પહોંચ્યા હતા, જેના કારણે ફરી ખેડૂતોને આશા રાખી રહ્યા હતા। આ વર્ષે ખેડૂતોને 2000 રૂપિયા સુધી કપાસના ભાવ મળી શકે છે, કારણ કે આ વર્ષે ચૂંટણી આવી રહી છે। ચૂંટણી વર્ષ હોવાથી ખેડૂતોને 2000 કપાસના ભાવ મળે તેવી આશા રાખી રહ્યા છે। તો ખેડૂત મિત્રો, ચૂંટણી હોવાના કારણે ખેડૂતોને કપાસના ભાવ સારા મળી શકે તેવી સંભાવના રહેલી છે। ચૂંટણી નજીક આવતા કપાસના ભાવમાં વધારો થાય તેવી શક્યતા રહેલી છે, જેના કારણે ખેડૂતોને કપાસના અન્ય કોઈપણ પાકના ભાવ સારા મળી શકે તેવી શક્યતા રહેલી છે। તો આજના વિડીયોમાં બસ આટલું જ। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો। કપાસની માહિતી જાણવા માટે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો। તો આજના વિડીયોમાં